વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। બ્લડ ગ્રુપની શોધ કરનાર સાયન્ટિસ્ટ કાર્લ લેન્ડસ્ટીનરના જન્મદિવસે દર વર્ષે 4 જૂન સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષથી 20 વર્ષ રક્તદાનની ઉજવણી રક્તદાતાઓનો આભાર છે। શ્રી જલારામ બ્લડ સેન્ટર દ્વારા 1886થી 5.5 લાખથી વધુ રક્ત ઘટકો વડોદરા શહેર અને વડોદરા જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરી મંડળને પૂરી પાડવામાં આવે છે। શ્રી જલારામ સેન્ટર છેલ્લા એક વર્ષમાં 2043 રક્ત ઘટકો વિનામૂલ્યે સિલ્ક સેલ એનેમિયા અને હિમોફિલિયાના દર્દીઓને આપ્યા છે। આજના દિવસે સૌથી વધારે રાખતા ઘટકો ભેગા થાય તેવી આશા છે અને આ દિવસથી ઉજવણીના ભાગરૂપે 3 થી 4 જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મોહમ્મદ અતીક છે। મેં થેલેસીમિયા પેશન્ટ છું ને મેં 28 વર્ષથી જલારામ બ્લડ બેંકમાંથી બ્લડ લઉં છું ને ફ્રી ઓફ ચાર્જ મને બ્લડ મળે છે ને કોઈ ચાર્જ ટેસ્ટિંગનો ચાર્જ નથી લેતા ને બહુ સહકાર મળે છે મને જલારામ બ્લડ ડોનર ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે કાર્લ લેન્ડસ્ટીનરનો આજે જન્મદિવસ છે 14 જૂન। એ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે। કાર્લ લેન્ડસ્ટીનરે એ બી એબી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરી અને 1940માં RH બ્લડ ગ્રુપની પણ શોધ કાર્લ લેન્ડસ્ટીનરે કરી। વેનિસ ઓસ્ટ્રિયામાં જન્મેલા અને ત્યાં જ એમણે અભ્યાસ કરેલો। આને લીધે બ્લડ ડોનેશન ખૂબ સેફ બન્યું। હજારો લોકોની જિંદગીનો આધાર એના ઉપર હોય છે જે અજાણ્યા બ્લડ ડોનર્સના આપેલા બ્લડને લીધે બચે છે। જેમને કોરોનરી બાયપાસ કરવાનો હોય, એક્સિડન્ટ પછી સારવાર લેવાની હોય, ની રિપ્લેસમેન્ટ કરવાનો હોય, ડિલિવરી પછીનો બ્લડ સ્ત્રાવ હોય, થેલેસીમિયાના દર્દી હોય, સિકલ સેલ એનિમિયાના દર્દી હોય, હિમોફિલિયાના દર્દી હોય, આ બધાને નિયમિત રીતે બ્લડની જરૂર પડતી હોય છે અને તેમના જીવનનો આધાર આવા અજાણ્યા સ્વૈચ્છિક રક્તદાતાઓના બ્લડ ડોનેશનને લીધે જ હોય છે।